વરસાદ આવે એ સારી વાત છે, પણ ચિંતાજનક દ્રશ્યો તો કેરળમાંથી પણ સામે આવી રહ્યા છે। ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો જ્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે રાહતના સમાચાર એ સામે આવ્યા કે ચોમાસું કેરળ પહોંચી ચૂક્યું છે। પરંતુ ખુદ કેરળવાસીઓએ પણ કલ્પના નહીં કરી હોય કે ચોમાસાની શરૂઆત જ આટલી ભારે સાબિત થશે। આ દ્રશ્યો જુઓ। કાળઝાળ ગરમી વચ્ચે કેરળમાં વરસાદની શરૂઆત તો થઈ, પરંતુ લોકો રાહત મેળવે તે પહેલા ચિંતાજનક દ્રશ્યો સામે આવવા લાગ્યા। પહેલા જ વરસાદમાં કેરળના રસ્તા પાણી થઈ ગયા હોવાની ઘટના સામે આવી, તો કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા હોવાના અહેવાલ છે। બીજી તરફ ભારે વરસાદને પગલે દરિયાના મોજા પણ તોફાની બન્યા અને એટલે જ દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હજુ તો વરસાદી મોસમની શરૂઆત જ થઈ છે અને ત્યાં જ કેરળમાં 4 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા। ભારતીય હવામાન વિભાગ અનુસાર એર્નાકુલમ, ત્રિશુર, ઇડુક્કી, પલ્લક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। લોકોને સતર્ક કરવામાં આવ્યા છે અને એટલું જ નહીં, મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે। આ બધાની વચ્ચે સૌથી ચિંતાજનક દ્રશ્યો તો કેરળના દરિયા કિનારે જોવા મળ્યા, જ્યાં મોજા ખૂબ જ તોફાની બન્યા છે। દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં 3.3 મીટર ઊંચી લહેરો ઉઠી રહી છે। માછીમારોને નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। 26 મે સુધી કેરળમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે। ત્યારે હાલ તો શરૂઆતના દ્રશ્યો જ આવા ભયાનક છે, ત્યારે આવનારી પરિસ્થિતિ શું હશે તે અંગે લોકો ચિંતામાં મુકાયા છે।